નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા એ સમયે તમારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. નંબર 2, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તે ઓછું જ પડશે. નંબર 3, આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થતી હોય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર જ બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું દોસ્તો. સફળતા જો મેળવવી હોય તો તમારે એનો ઉપયોગ કરવો પડશે, કારણ કે જો તમે ટેલેન્ટનો ઉપયોગ કરશો તો જ તમને સફળતા મળશે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ જો વખાણ થશે તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો. જેમણે રાતોમાં જંગ જીતી છે, સૂર્ય બનીને એ જ નીકળતા હોય છે. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે માણસ એકલો પડે છે ને ત્યારે જ માણસ મજબૂત પણ થતો હોય છે. સફળતા એ એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે. ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, નહીતર આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. એક સમય પછી દરેક માણસ અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈ વ્યક્તિને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે તે મળવાનું તો દૂર, પરંતુ તે તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પર નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો. હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે મહેનત કરે છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને
તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે, કારણ કે જરૂરત વિના અહીં કોઈ પણ યાદ નથી કરતું. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઓ છો, કારણ કે તમે એ નથી જાણતા જે દુનિયા ઈચ્છે છે એ તમે નથી કરતા. આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય તો તે જૂના માણસોની કિંમતને ભૂલી જતા હોય છે. યાદ રાખો કે જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો દોસ્તો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જે બહારથી તેઓ દેખાતા હોય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ એ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. પાછા એ લોકો આવે છે જે રિસાઈને જાય છે, પરંતુ જે અંદરથી તૂટી જાય છે ને તે ક્યારેય પાછા નથી આવતા. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને શુક્રિયા બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. સમયથી પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો દોસ્તો, અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ મિત્રો. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે. ના મિત્ર, ના પરિવાર કે ના કોઈ સાથી, બસ આપણે અને આપણી હિંમત. બધાને બધું નથી મળતું આ જિંદગીમાં. કેટલુંક હસતા હસતા છોડવું પણ પડે છે દોસ્તો. ખુદને સમય આપવો જરૂરી છે, કારણ કે બીજાને તો આખી જિંદગી પણ આપી દઈએ ને તો પણ એમને ઓછી જ પડશે. જિંદગીની ઠોકર એટલું જરૂર શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો જોઈએ. પોતાની કમજોરી ક્યારેક કોઈને ના બતાવશો દોસ્તો, કારણ કે લોકો એનો જ ફાયદો વધારે ઉઠાવતા હોય છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો સાથ આપી જાય છે અને કેટલાક લોકો આપણો ફાયદો પણ ઉઠાવે છે.
આ બંનેમાં ફરક એટલો હોય છે કે ફાયદો ઉઠાવનારા લોકો આપણા મનમાં રહી જાય છે અને જે મદદ કરે છે એ લોકો આપણા દિલમાં રહી જાય છે. જિંદગીમાં જ્યારે તમે સાચા હો અને એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હોવ છો ત્યારે એ બધા જ લોકો યાદ રાખે છે. લોકો જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે દોસ્તો. કારણ કે જ્યાં તમારી કદર ના હોય, જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં રોકાવાનું બિલકુલ પણ ઠીક નથી હોતું. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને ત્યારે તે માણસ બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો. મિત્રો, ઘણી જગ્યાએ દિલ મોટું રાખવું પડે છે, ઘણું બધું જતું પણ કરવું પડે છે, કારણ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લઈએ છીએ, પરંતુ હકીકતમાં આપણા બધા જ પોતાના નથી હોતા. તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે. અને આ જ હકીકત છે આજકાલની આ દુનિયાની. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. જે લોકો બીજા લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એ લોકોને ખબર નથી કે તે પોતે જ નીચા પડી રહ્યા છે. ચાહવાવાળા લોકો અહીં તમને આ દુનિયામાં હજારો મળી જશે, પરંતુ તમારી હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો કોઈક જ મળશે. આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે, કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.